નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ડીસાથી. ડીસાના ગાયત્રી મંદિર નજીક યુવક પર છરી વડે હુમલો. પોલીસે 112 કોલ મળતા તરત જ તજવીજ હાથ ધરી. ડીસા શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં કાલે એક યુવક પર અજાણ્યા આસામીઓએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર બાબત સામે આવી છે. ઘટનાની વિગતો મુજબ જોઈએ તો ગાયત્રી મંદિર નજીક અચાનક જ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થતા આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાને નજરે જોનાર સ્થાનિકે રહીશે તુરંત જવાબદારીપૂર્વક 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. કોલ મળતા જ ડીસા પોલીસની PCR વેન તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો હાથ ધરી હુમલાનું કારણ તેમજ હુમલાખોરને ઝડપી પાડવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત ન્યૂઝ 24 માટે રમેશ ચૌધરી, લાખણી. चक्कू पड़ी लई जजे अहमदाबाद में हो गया ना। अरे ये गायत्री और चक्कू पक्कू लगा हुआ है।